તો અમદાવાદમાં કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની તબિયત હવે સ્થિર છે। ગઈકાલે આપને જણાવી દઈએ કે તેમની તબિયત લથડી હતી। હોસ્પિટલમાં દાખલ ચિદમ્બરમની ઋષિકેશ પટેલે મુલાકાત પણ લીધી હતી। ઝાયડસ હોસ્પિટલમાં દાખલ છે પી ચિદમ્બરમ। ચિદમ્બરમની મુલાકાત બાદ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પી ચિદમ્બરમની તબિયત સારી છે તેવું તેમણે કહ્યું હતું। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પી ચિદમ્બરમે સ્વસ્થ હોવાનું જણાવ્યું છે। વધારે ગરમીના લીધે ડિહાઇડ્રેશન થઈ ગયું હતું તેવું તેમણે કહ્યું છે। ચિદમ્બરમજી આપણા ગુજરાતના મહેમાન છે। ગરમીના કારણે, હીટ વેવના કારણે, એમને લૂ લાગવાના કારણે ડિહાઇડ્રેશન થયું હતું અને ઝાયડસમાં લગભગ 7 વાગ્યાની આસપાસ એમને લાવવામાં આવ્યા। એટલે જેવા સમાચાર મળ્યા એની સાથે જ સીએમ સાહેબે પણ ચિંતા વ્યક્ત કરી અને સરકાર તરફથી એમને કંઈ અહીંયા મુશ્કેલી છે કે નહીં। ગુજરાતમાં હોસ્પિટલ તો વન ઓફ ધ બેસ્ટ છે આપણી ઝાયડસ, એટલે અહીંયા હોસ્પિટલે પણ ખૂબ સારી સગવડ કરી છે અને અત્યારે બિલકુલ તેઓ સ્વસ્થ છે। જલ્દીથી એ સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ।